જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. આજથી લગભગ 150 વર્ષ પહેલા જૂનાગઢના બિલખા ગામે શેઠ સગાડશા, તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો રહેતા હતા. આતિથ્ય ભાવ કેવો હતો તેનો દાખલો આપવા આજે પણ શેઠ સગાડશાનું નામ લેવાય છે. શેઠ અને તેમના પત્ની સદા વ્રત ચલાવે છે. સમાજના દરેક વર્ગના લોકોને જમાડે છે. દુકાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાડશાના અન્નના ભંડાર ખુલ્લા જ રહે છે. બધી વાતે સુખ હોવા છતાં એમને શેર માટેની ખોટ છે. સંતાન વગર એના ખોરડા સૂના છે. એક જોગંદરના કહેવાથી પતિ પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું. આ વ્રતને લીધે તેમને ત્યાં પુત્ર જન્મ થાય છે. નામ રાખે છે ચેલૈયો. એક વખત સતત 9 દિવસ સુધી મુશળધાર વરસાદના કારણે કોઈ અતિથિ નજરે પડતું નથી. એટલે 9 દિવસ સુધી બંને ભૂખ્યા રહે છે. અંતે દંપતી કોઈ ભૂખ્યાને શોધવા નીકળ્યા. ગામને પાદર અવાવરૂ જગ્યામાં તેમને એક અઘોરી મળ્યા. સાવ અસ્તવ્યસ્ત રૂપ, મેલા ઘેલા દેખાવ અને શરીરે રક્તપિત્ત. દંપતી તેમને જમવા આવવાની આજીજી કરી. ત્યારે અઘોરીએ કહ્યું કે તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો. છતાં પણ ખૂબ આગ્રહ કરીને અઘોરીને ઘરે લાવ્યા. સ્નાન કરાવ્યું, પાટાપિંડી કરી અને અનેક વાનગીઓ ભરેલો થાળ ધર્યો. આ જોઈ અઘોરી ગુસ્સે થઈ થાળીને ઠોકર મારી કહે છે કે અમે અઘોરી પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ. હવે વણિકના ઘરમાં માંસ ચૂલે કઈ રીતે ચડે? પણ જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ઘરથી ભૂખ્યો જાય અને સગાડશાનું વ્રત તૂટે. આખરે તાબડતોબ સગાડશા માંસનો પ્રબંધ કરીને તેમની પત્નીને રાંધવા આપે છે અને તે રાંધેલું માંસ અતિથિને પીરસવામાં આવે છે. ત્યારે અતિથિ ફરી રોષે ભરાઈ થાળીને ઘા કરે છે અને કહે છે કે શેઠ, અમે રહ્યા અઘોર પંથ, અમને પ્રાણીનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને માનવ માંસ સિવાય કંઈ ન ખપે. હવે દંપતી વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણે અન્ય માનવ જીવનો ભોગ ન આપી શકીએ. અઘોરી કહે છે કે મને તો કૂણું માંસ જ ખપે, એટલે તમારા દીકરા ચેલૈયાને જ રાંધીને મને પીરસો. આ બાજુ ચેલૈયો નિશાળે ગયો હોય છે અને એને કોઈ કહે છે કે ઘરે ન જઈશ, ભાગી જા, બાકી તારા મા બાપ તને મારી નાખશે. ત્યારે ચેલૈયો કહે છે કે ભાગવું તો મારી ભૂમિકા લાજે. બોરિંગ મેં ઝીલે ભાર, મેરું સરીખા ડોલવા લાગે અને આકાશનો આધાર મેરા વણ માઝા ન મૂકે. ચેલૈયું સત ન ચૂકી. ચેલૈયું ઘરે આવે છે, પણ પોતાના એકના એક દીકરાને મારતા મા બાપનો જીવ કેમ ચાલે? ત્યારે એ બાળ ચેલૈયો પોતાના હાથે જ પોતાનું માથું ઉતારીને મા બાપના ચરણોમાં ધરી દે છે. ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે. ત્યારે અઘોરી કહે છે કે મારે તો મસ્તકનું જ ભોજન જોઈએ. વધુમાં તેઓ કહે છે કે ચેલૈયાનું મસ્તક ખાંડણીમાં ખાંડો. તમે બંને લગ્નના જોડામાં તૈયાર થઈને હાલરડું ગાતા ગાતા એને ખાંડો. માથું ખાંડતી વખતે તમારા આંખમાંથી એક પણ આંસુ ન પડવું જોઈએ. દંપતી અઘોરીની બધી શરતો પૂરી કરે છે અને
ખાંડેલું અને રાંધેલું ચેલૈયાનું મસ્તક અઘોરીને પીરસાય છે, ત્યારે અઘોરી કહે છે કે હું વાંજિયા એટલે કે સંતાન વગરના ઘરનું ખાતું નથી. આ સાંભળી રાણી ચંગાવતી કટારી કાઢીને પોતાના પેટમાં રહેલ 4 માસના ગર્ભને કાઢવા કટારી ઉગામે છે અને હરિપ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપે છે અને વૃદ્ધ પુત્ર ચેલૈયો પણ પાછો આવે છે. અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતા મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડડિયામાં ખાંડીને પીરસનાર શેઠ સગાળશા અને રાણા ચંગાવતીના તોડે કોઈ ન આવે. ચેલૈયા માટે ગવાયેલું હાલરડું આજે પણ લોક સાહિત્યમાં સચવાયેલું છે. પ્રિય મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.